નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો। ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવા સમાચાર હાલમાં મળી રહ્યા છે। તો કોંગ્રેસના એક મોટા નેતા કોંગ્રેસ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા વહેતી થઈ છે। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ તો બંગાળની તૃણમૂલ કોંગ્રેસે એક ચોંકાવનારો દાવો કર્યો છે અને કહ્યું છે કે અધીર રંજન ચૌધરી કોઈ પણ સમયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। તો પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટીએ કહ્યું છે કે કોંગ્રેસના આંતરિક વિવાદને લીધે કંઈ પણ કહેવા માંગતા નથી, પરંતુ હાલમાં પક્ષે સંકેત આપ્યો છે કે પશ્ચિમ બંગાળના પૂર્વ પ્રમુખ અધીર રંજન ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। તો તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે અધીર રંજન ચૌધરી પક્ષમાંથી બહાર કાઢવાની રાહ જોઈ રહ્યા હતા, તેઓ પક્ષમાંથી નિકાલ થવાની રાહ જોઈ રહ્યા હતા। તો આવનારા ભવિષ્યમાં તેઓ ભાજપમાં પણ જોડાઈ શકે છે। આ મામલે ટીએમસીના મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પણ કહ્યું હતું કે કુણાલ ઘોષને જે કહેવાનું હતું તે કહી દીધું છે। અધીર રંજન ચૌધરી ટીએમસીના નેતા નથી, તો તેઓ ટીએમસીમાં આવે તેવું કોઈ ઈચ્છતું પણ નથી અને બની શકે કે કોઈ પણ અન્ય પક્ષ સાથે વાત કરી રહ્યા હોય। જોકે અધીર રંજનને પૂર્વ અધ્યક્ષ કહીને સંબોધિત કરવામાં આવ્યા તે જાણીને આશ્ચર્ય થયું છે। પોતાને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવવા ઉપર પ્રતિક્રિયા આપતા અધીર રંજને જણાવ્યું હતું કે જે દિવસે ખડગે પક્ષ અધ્યક્ષ બન્યા ત્યારથી પક્ષના સંવિધાન અનુસાર દેશના તમામ પદ અસ્થાયી થયા હતા। તો ચૂંટણીના પરિણામ સારા ન આવ્યા, જેને કારણે ખડગેને કહેવામાં આવ્યું હતું કે અસ્થાયી અધ્યક્ષ હોવા છતાં પોતાની જવાબદારી હોવાથી કોઈ અન્યને પણ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષનું પદ સોંપવામાં આવે। તો હાલમાં જેને લઈને કોંગ્રેસ કમિટીએ બંગાળમાં એક બેઠક પણ બોલાવી હતી। તો કોંગ્રેસ પાર્ટીને મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીને કદાચ મોટો ઝટકો પણ લાગી શકે, કારણ કે કોંગ્રેસના પશ્ચિમ બંગાળના નેતા અધીર રંજન જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે એવા હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।